સુરત પાંડેસરા વિસ્તારમાં શાકભાજી વેપારીઓએ ગ્રાહકો અને રોજગાર પર અસર થતા સુવિધાજનક જગ્યા ફાળવવા ઉધના ઝોન કચેરી ખાતે મોરચો લાવી લેખિત રજૂઆત કરી હતી। સુરતના પાંડેસરા વિસ્તારના શાકભાજી વેપારીઓ દ્વારા ઉધના ઝોન કચેરી ખાતે યોગ્ય જગ્યા ફાળવણીની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। તમામ શાકભાજી વેપારીઓ અગાઉ છત્રપતિ શિવાજી માર્કેટમાં વર્ષોથી વેપાર કરતા હતા। પાલિકા દ્વારા માર્કેટનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવતા વેપારીઓને અસ્થાયી રીતે પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે જગ્યા ફાળવવામાં આવી હતી। વેપારીનું કહેવું છે કે હાલ આપવામાં આવેલી જગ્યા વ્યવસાય માટે યોગ્ય નથી। જગ્યાની અસુવિધા, ગ્રાહકોની આવકમાં ઘટાડો અને રોજગાર પર અસર થતી હોવાના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે વેપારીએ પાલિકા તંત્ર સમક્ષ યોગ્ય અને સુવિધાજનક જગ્યા ફાળવવા માટે લેખિત રજૂઆત કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે। માર્કેટમાં આશરે 421 થી વધુ સ્ટોલના વેપારીઓ વેપાર કરે છે। હવે પાલિકા તંત્ર વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરે તેવી મીડિયા સામે આશ કરી હતી। મારું નામ અસલમ મેમણ છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનનો સેક્રેટરી છું। આજે ઉધના ઝોન ખાતે શાકભાજી વિક્રેતાઓએ રજૂઆત લઈને આવ્યા છે। સ્થાનિક મુખ્ય માંગ છે, અમારી મુખ્ય માંગણી એ જ છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે ભાઈ તમે અદ્યતન માર્કેટ બનાવો છો, ડેવલપમેન્ટ કરો છો, બહુ સારી વાત છે, પણ એની સામે તમે હાલ જે અમને શિફ્ટિંગ કરી રહ્યા છો તે એકદમ પ્રદૂષિત અને ગંદકી ભરી જગ્યા છે। હવે એ જગ્યા ઉપર જો હમણાં વેન્ડર્સ અમારા જાય છે તો એમની હેલ્થ સાથે પ્રોબ્લેમ થઈ શકે છે, કેમ કે ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર છે। બીજું કે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું, જેના કારણે બહુ ગંદકી થઈ રહી છે ને જેના કારણે ફળ ફ્રૂટ પણ ખરાબ થશે, આરોગ્ય પણ ખરાબ થશે વેન્ડરોનું, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એના અંદર। તેના માટે અમે અહીંયા વિરોધ નોંધાવ્યો હતો। એમણે અમને કીધું કે અમે એના ઉપર વિચારણા કરીએ છીએ અને તમને જણાવીએ છીએ। તમે કેટલા લોકો અહીંયા આવેલા? અમે અહીંયા ટોટલ આવેલા 430 લોકો આવેલા, પણ ખરેખર અમારા સાથે જોડેલા 830 તો સ્ટોલ વાલે थे, हजारों आदमी आए। 430 અમારા સ્ટોલ ગ્રાહક છે, એમ અમે 1000 માણસો અહીંયા આવેલા। क्योंकि 1000 आदमी अंदर काम करते हैं। અમારી માંગ પૂરી નથી અમે પાછા આગળ કોર્ટમાં જ જવાના છે, કેમ કે કોર્ટ અમને 15 દિવસનો સમય આપ્યો છે। ત્યાં 15 દિવસની અંદર કોર્પોરેશન શું ડિસિઝન લે છે તે જણાવો, અને જો ડિસિઝન ના લે તો તમે ફરીથી અમારી પાસે આવી શકો છો।